નમસ્કાર. આજના આ મારા વિડીયોની અંદર મારે જે વાત કહેવી છે એ વાત વિદ્યાર્થીઓ માટે અને એમના માતા પિતા માટે છે, એટલે કે એમના વાલીશ્રીઓ માટે છે. હાલમાં ગુજરાતની અંદર જે આવી ઘટનાઓ બની રહી છે શાળાની અંદર, એ ઘટનાઓ છે એ અનિચ્છનીય છે. આવી ઘટનાઓ ગુજરાત રાજ્યની અંદર તો ના જ બનવી જોઈએ. આજે વિદ્યાર્થીઓની અંદર સહનશક્તિનો અભાવ જોવા મળે છે. દિવસા દિવસ સહનશક્તિ ઘટતી જાય છે અને વર્ગખંડની અંદર એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને મજાક કરે, એમને માનસિક રીતે હેરાન કરે, પરેશાન કરે અને ક્યારેક તો એમના પર હાથ ઉઠાવી લે. અને એ તો ઠીક, પણ વિદ્યાર્થી એક બીજા વિદ્યાર્થીને ચાકુ મારી લે, ત્યાં સુધી એ મોતને ઘાટ ઉતારી દે. આ કેટલી કરુણ ઘટના કહેવાય. ગુજરાત રાજ્યની અંદર જો આવું થતું હોય તો વિદ્યાર્થી મિત્રો હવે કે વાલી મિત્રો, હવે આપણે શું કરવું? તો એના માટે એક એવી બાબત આજે હું રજૂ કરવાનો છું, એક એવી વાત આપની સમક્ષ રજૂ કરવાનો છું કે જે આવા કિસ્સાઓનો ભોગ બનનાર વિદ્યાર્થી છે ને, એને શું કરવું જોઈએ. તો સૌથી પહેલા તો આ વિદ્યાર્થીએ શાંત રહેવું જોઈએ. શાંત રહી, ઊંડો શ્વાસ લઈ અને આ ઘટનાનું કોઈ રિએક્શન, એટલે કે એની પ્રતિક્રિયા તરત એને ન આપવી જોઈએ અને ઝઘડો ન કરવો જોઈએ. અને બીજી વાત કે જે પણ કંઈ ઘટના એ વિદ્યાર્થી સાથે બની છે, ક્લાસની અંદર કોઈએ મજાક ઉડાવી, કદાચ થપ્પડ મારી દીધી, તો આવું કંઈ થયું ને, તો આ જે ઘટના બની છે ને એ સાચે સાચી ઘટનાની જાણ કરી દેવી. હવે આ ઘટનાની જાણ આપણે કેવી રીતે કરવી? તો આપણે શાંતિથી સામેવાળા વિદ્યાર્થીને કહેવું કે ભાઈ, તું આ રીતે મને હેરાન ન કર, મારી સાથે ઝઘડો ના કર, કે તું મારી મજાક ના ઉડાવ. કેમ કે જો આ બાબતની જાણ સામેવાળો વિદ્યાર્થી સમજશે ને, તો એને પોતાને ખબર પડી જશે કે જે ઘટના આપણને નથી ગમતી, કોઈક આપણી મજાક કરે, આપણને નથી ગમતું, તો એ સામેવાળા વિદ્યાર્થીને કઈ રીતે ગમશે? જો આટલું સમજાઈ જાય ને, તો આવી કોઈ ઘટના બને જ નહીં. બીજી વસ્તુ કે શાળાની અંદર કોઈ જવાબદાર વ્યક્તિ હોય તો શિક્ષક છે, વર્ગ શિક્ષક છે અને આચાર્ય છે. તો આ જે પણ કંઈ ઘટના ઘટે છે એ તરત એમને જઈને એમને જાણ કરી દેવી કે ભાઈ, મારી સાથે આવું થાય છે, મને આ વિદ્યાર્થી હેરાન કરે છે, પરેશાન કરે છે. કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના, ભવિષ્યમાં એ વિદ્યાર્થી કાંઈ નથી કરવાનો, આવું ડર રાખ્યા વિના જો જાણ કરી દેવામાં આવે તો શાળા અને જવાબદાર વ્યક્તિઓને તરત આવી ઘટનાઓની જાણ થઈ જશે, જેથી આવી ઘટનાઓ બનતી અટકી જશે. પછી શું કરવું કે ભાઈ, કદાચ શાળાની અંદર ચલો આ વસ્તુ ના બની શકી, ના કહેવાયું, તો ઘરે જઈ અને પોતાના માતા પિતાને, ભાઈ બહેનને કે પરિવારના અન્ય સભ્યને આ બાબતની જાણ કરી દેવી. છોકરી છે તો એને તરત એના માતાને અથવા ઘરની અંદર કાકી હોય કે દાદીમાં હોય એમને કહી દેવું. છોકરો હોય તો પોતાના પપ્પાને કે કાકાને કે દાદાને અથવા મોટા ભાઈને જાણ કરી દેવી કે શાળાની અંદર મારી સાથે આવું બને છે. તો આ પરિવારને જાણ થશે તો તરત આવી ઘટનાઓ બનતી રોકી શકશું, અટકાવી શકીશું. અને બીજી વસ્તુ ખાસ મહત્વની બાબત કે સકારાત્મક વિચાર રાખવા. ક્યારે પણ આવી ઘટના બને છે તો એને વિચારવાનું કે ભાઈ, હું મજબૂત છું, મારી સાથે આવું બીજી વખત ક્યારે બનશે નહીં. આજે બન્યું પણ બીજી વખત ક્યારે બનશે નહીં. શાંતિથી એનો ઉકેલ લાવી અને હકારાત્મક વિચારો છે ને એ મનની અંદર કેળવવાનો પ્રયત્ન કરવો. ક્યારે નાસીપાસ નહીં થવું, નહીં તો આવી ઘટનાઓની અંદર ઘણા વિદ્યાર્થીઓ છે એ નકારાત્મક પગલા લઈ લેતા હોય છે. કોઈક ખોટા વિચારો લઈ અને કંઈક અજુગતું કરી બેસે છે. તો આવું ન થાય એના માટે વિદ્યાર્થીએ શાંત ચિત્તે સકારાત્મક વિચારો કરવા. હવે આવી જ્યારે ઘટના બને છે ત્યારે શું ન કરવું જોઈએ? તો કે ઉશ્કેરાટમાં આવીને, આવેગમાં આવીને કોઈ પણ પ્રકારનું એવું પગલું ના ભરવું કે જેનાથી પોતાને અને પોતાના પરિવારને નુકસાન થાય. બીજી વસ્તુ કે સામેવાળા વિદ્યાર્થી સાથે ઝઘડો નહીં કરી નાખવાનો. ક્યારે પણ મજાક મસ્તી થઈ છે તો કોઈ પણ વિદ્યાર્થી ઉપર હાથ ન ઉપાડવો કે કોઈ હિંસક વૃત્તિ એને મનની અંદર ના વિચારી લેવી, કે વિદ્યાર્થી પ્રત્યે એવો ભાવ ઉત્પન્ન ના કરવો જેથી સામેવાળા વિદ્યાર્થીને નુકસાન થાય, પોતાને નુકસાન થાય અને પરિવારને પણ નુકસાન થાય. તો આટલું ધ્યાન રાખશું તો આપણે આવી ઘટનાઓને નિવારી શકીશું. બીજી વસ્તુ કે આવી જ્યારે ઘટના કોઈ પણ બને છે, છોકરી સાથે કે છોકરા સાથે, તો આવી ઘટનાને ક્યારે છુપાવી નહીં રાખવી.
એ તરત કોઈ પણ પોતાના ખાસ મિત્ર છે, ઘરના સભ્ય છે, શાળાના શિક્ષકો હોય, આચાર્ય હોય, એમને ખાસ જણાવી દેવી, જેથી કરીને પોતાના મનનો ભાર હળવો થઈ જાય અને આ ઘટનાની જાણ તરત જ થઈ જાય. એટલા માટે આવા પગલાઓ લેવાથી આવી ઘટનાઓને આપણે નિવારી શકીએ છીએ. એટલા માટે જ કહેવાય છે ને કે જ્યારથી આવી ઘટનાઓ બનવા લાગી ને એટલે એક વાત કહેવી, આમ દુઃખ લાગે પણ દુઃખ સાથે કહેવું પડે કે જ્યારથી શિક્ષકના હાથમાંથી સોટી છીનવી લેવામાં આવી ને ત્યારથી જ આ વિદ્યાર્થીઓના હાથની અંદર ચાકુ જેવા શસ્ત્રો હાથમાં આવી ગયા છે. જો શિક્ષકો જો વિદ્યાર્થીઓ ઉપર કંટ્રોલ રાખતા હોય, કહી શકતા હોય, આજે કમનસીબે શિક્ષકોના, હું પોતે શિક્ષક છું, માધ્યમિક શાળાની અંદર શિક્ષક છું, અમારા હાથ બંધાયેલા છે કે અમે વિદ્યાર્થીને કંઈ કહી નથી શકતા. કહેવા જઈએ તો વિદ્યાર્થી ઉપર માનસિક તણાવ આવી જાય છે, બીજા કેટલીક બાબતો અસર કરે છે. એટલે આ વિદ્યાર્થીઓ આવા ક્લાસની અંદર બહુ ઓછા વિદ્યાર્થીઓ હોય, નહિવત વિદ્યાર્થીઓ હોય છે, પણ એની અસર સમગ્ર શિક્ષણ જગત ઉપર પડે છે અને સમગ્ર સમાજ, સમગ્ર રાજ્યને આ ભોગવવું પડે છે. એટલા માટે જ દરેક માતા પિતાએ પોતાના બાળકને સારા સંસ્કાર આપવા જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ બહુ સાચું કહી ગયા સમયે કે જો બાળકોને તમે સંસ્કાર નહીં આપો ને તો સંપત્તિ અને સંતતિ બંને ખોવાનો વારો આવશે. સંપત્તિ તો ખોઈ બેસશો, પણ એ તમારી સંતતિ એટલે તમારા સંતાનોને પણ ક્યારેક ખોઈ બેસવાનો વારો આવશે. તો ખાસ મારી આપ બધાને કરબદ્ધ પ્રાર્થના છે કે બાળકોને સંસ્કારો આપીએ, એમને સારું શીખવીએ અને દરરોજ બાળકને આપણી સાથે બેસાડી અને કંઈક એની રોજની જે ગતિવિધિ છે, દૈનિક દિનચર્યા છે, એના વિશે જાણવાની કોશિશ કરીએ, જેથી આપણા બાળકને સારામાં સારી રીતે ઓળખી શકીએ. આપણા બાળકે દિવસ દરમિયાન શું કર્યું એની જાણ પણ આપણને રહેવી જોઈએ. એટલે ખાસ દરેક માતા પિતાને મારી વિનંતી છે કે આપણા પોતાના બાળકોને દરરોજ આટલું તો પૂછીએ કે શાળાની અંદર તે શું કર્યું. જો આવું દરરોજ તમે જાણકારી મેળવતા રહેશો ને તો આપનું બાળક કોઈ અનિચ્છનીય ઘટના કરતા 100 વાર વિચાર કરશે. આ બધા વાલીઓને વિનંતી છે કે બાળકોને સારા સંસ્કાર આપીએ, સારું શિક્ષણ આપીએ, એ જ આપણા સૌના હિતમાં છે અને બીજાના ભલાની અંદર જ આપણું ભલું છે એવું પણ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું છે. તો બીજાનું ભલું થાય એવા પ્રયત્નો કરીએ તો આપણું પોતાનું ભલું તો અવશ્ય થશે. આ સાથે આ વિડીયોને અહીં પૂર્ણ કરું છું. આશા રાખું છું કે આ વિડીયો આપને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરજો. ધન્યવાદ.